સુરતમાં શેરબજાર અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે એક મોટી ઠગાઈનો કેસ સામે આવ્યો છે. આ કેસમાં એકાઉન્ટની ઓફિસમાં કામ કરતા કર્મચારીએ જ પોતાના એકાઉન્ટ સાથે 75.93 લાખ રૂપિયાની ઠગાઈ આચરી હોવાનું બહાર આવ્યું છે. ઉચ્ચ અને સારા વળતરની લાલચ આપી આ ઠગાઈને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી લીધી છે. કતારગામ વિસ્તારમાં રહેતા એકાઉન્ટ ભાવિક જાતકિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેમની ઓફિસમાં કામ કરતા કર્મચારી ઓમ પ્રજાપતિએ તેમની સાથે ઠગાઈ કરી હતી. ભાવિક જાતકિયાના જણાવ્યા અનુસાર ઓમ પ્રજાપતિ તેમની ઓફિસમાં હિસાબ કિતાબનું સામાન્ય કામકાજ સંભાળતો હતો. આરોપીએ શેરબજાર અને ક્રિપ્ટોકરન્સી અને અન્ય વિવિધ જગ્યાઓ પર રોકાણ કરવાથી મોટું વળતર મળશે તેવી લાલચ આપી ભાવિક જાતકિયા પાસેથી 75.93 લાખ રૂપિયા લીધા હતા. જો કે રોકાણના નામે આપેલી રકમનું કોઈ વળતર ન મળતા ભાવિકને શંકા ગઈ હતી. તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. ભાવિક જાતકિયાની ફરિયાદના આધારે સુરત પોલીસની ઇકો સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઓમ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ એકાઉન્ટના વિશ્વાસનો દુરુપયોગ કરીને ગુનો આચર્યો છે. હાલ તો ઇકો સેલ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેથી આ ઠગાઈના અન્ય પાસાઓ અને સંભવિત સંડોવણીનો પર્દાફાશ થઈ શકે છે. ઓમ પ્રજાપતિએ ભાવિક જાતકિયાને શેરબજાર અને ક્રિપ્ટોકરન્સીના રોકાણના નામે આકર્ષક વળતરનું વચન આપ્યું હતું. આરોપીએ ઓફિસમાં કામ કરતા હોવાના કારણે ભાવિક જાતકિયા તેના પર વિશ્વાસ હતો, જેનો લાભ લઈ તેણે લાખો રૂપિયા એકત્ર કર્યા હતા. જો કે રોકાણના નામે લીધેલી રકમનો કોઈ હિસાબ આપવામાં ન આવ્યો કે ન તો કોઈ નફો આપવામાં આવ્યો, જેના કારણે આ ઠગાઈનો ભાંડો ફૂટ્યો હતો. આ ઘટના એકવાર ફરી નાણાકીય રોકાણોમાં સાવચેતી રાખવાની જરૂરિયાતની રેખાંકિત કરે છે. શેરબજાર અને ક્રિપ્ટોકરન્સી જેવા જોખમી રોકાણોમાં પૈસા નાખતા પહેલા સંપૂર્ણ તપાસ અને વિશ્વસનીય સ્ત્રોતોની મદદ લેવી જરૂરી છે. પોલીસે પણ લોકોને આવા લોભામણા વચનો પર આંધળો ભરોસો ન કરવા અપીલ કરી છે. જે કેસની ગુજરાતી સાથે સુનિલ ગંજાવાલા, સુરત. ફરિયાદી શ્રી ભાવિક જાટકિયાએ અત્રેના ઇકોસેલ ખાતે ફરિયાદ કરેલ. જે ફરિયાદની વિગત એવી છે કે તેમની સાથે અન્ય ઓમ પ્રજાપતિ નામનો વ્યક્તિ પણ કામ કરતો હતો, નોકરી કરતો હતો અને એ બંને સાથે હતા. એ દરમિયાન એકબીજા સાથે પરિચય થયો, મિત્રતા થઈ અને ફરિયાદીને આરોપી ઉપર પૂરેપૂરો વિશ્વાસ આવી જતા આરોપીએ ફરિયાદીને એવી વિશ્વાસમાં લઈ અને એવી લાલચ આપેલી કે તમે અમને પૈસા આપો તો એ પૈસા અમે શેર બજારમાં અને અન્ય જગ્યાઓ કે જ્યાંથી સારું એવું વળતર મળે છે ત્યાં અમે રોકાણ કરીને તમને વળતર તરીકે સારો એક ફાયદો કરાવી આપશું. એવી રીતે વિશ્વાસમાં લઈ આરોપીએ ફરિયાદી પાસેથી આશરે 75 લાખ રૂપિયા જેટલી રકમ મેળવી લઈ અને ત્યારબાદ ફરિયાદીનો વિશ્વાસઘાત કરી અને તેમને કોઈ પણ પ્રકારના પૈસા પરત ન આપી પૈસા પોતે અન્ય જગ્યાએ પોતાની રીતે વાપરી નાખેલા. એ અનુસંધાને ગુનો દાખલ થતા આરોપીને આજરોજ અટક કરવામાં આવેલ છે અને તેની ધોરણસરની પૂછપરછ કરી અને તેના રિમાન્ડ ચાલુ છે.